હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, તમારી પરીક્ષા જે ચાલુ છે અને ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવે છે કે બેન પ્લીઝ ધોરણ 11 અને તત્વજ્ઞાન વિષયનું અમને પેપર સોલ્યુશન આપો. તો આજના વિડીયોની અંદર આપણે શરૂઆત કરવી છે ધોરણ 11 અને વિષય આપણો ફેવરેટ વિષય તત્વજ્ઞાન. તત્વજ્ઞાન વિષયનું એક મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. જે વિદ્યાર્થીઓ આપણી ચેનલ ઉપર નવા છે તો જરા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તમને આ ચેનલ ખૂબ જ ઉપયોગી થવાની છે. ધોરણ 11 ની વાર્ષિક પરીક્ષા હોય, બીજી પરીક્ષા હોય કે પછી ધોરણ 12 ની કોઈ પણ પરીક્ષા હોય, એના માટે તમને આપણી આર્યન ક્લાસીસ ચેનલ ખૂબ જ ઉપયોગી થવાની છે. ચાલો શરૂઆત કરવી છે તો ફટાફટ આપણે આગળ વધીશું. વિભાગ એ ઉપર. વિભાગ એ તમારો 10 ગુણમાં પૂછાય છે અને 10 તમને વિકલ્પો આપેલા છે. સાચો વિકલ્પ તમારે શોધીને જવાબ લખવાનો છે. ચાલો શરૂઆત કરી છે. જરા ઝૂમ કરી દઉં એટલે જરા કોઈને ચશ્મા આવ્યા હોય તો દેખાય એમ. મજાક કરું છું મારા વાલાઓ. ચાલો પ્રશ્ન નંબર આપણો 1 છે. ભાષા દ્વારા રજૂ થતી વિચારણાને શું કહેવામાં આવે છે? ભાષા દ્વારા રજૂ થતી વિચારણાને શું કહેવામાં આવે છે? તો વિદ્યાર્થીઓ અહીંયા આપણો જે જવાબ છે ઓપ્શનમાં નથી, પણ અહીંયા ચેક કરી અને લખાયું છે. તો હું તમને આપી દઉં. જવાબ સાચો આવશે તર્કશાસ્ત્ર. તર્કશાસ્ત્ર. ભાષા દ્વારા રજૂ થતી વિચારણાને શું કહેવામાં આવે છે? તર્કશાસ્ત્ર કહેવામાં આવે છે. ઓકે, ચલો જવાબ આવશે તર્કશાસ્ત્ર. આગળ વધીએ. પ્રશ્ન નંબર આપણો 2 છે. નિરૂપાધિક વિધાનના અંગો કેટલા છે? નિરૂપાધિક વિધાનના અંગો કેટલા છે? તો નિરૂપાધિક વિધાનના અંગો કેટલા છે બેટા? 3 છે. કેટલા છે? 3 છે. યાદ રાખજો, ઘણી વાર તમને કોઈ બી પેપર હોય, પેપરમાંથી બેઠા MCQ પૂછાતા હોય છે. એટલે દરેક વિદ્યાર્થીને કહું છું, આપણે આ વિડીયોની અંદર આ જે પેપર છે એનું ફૂલ્લી સોલ્યુશન હું તમને વિભાગ A, B, C અને ઈનું આપું છું, ડીનું, ઈનું. તો પ્લીઝ વિડીયોની અંદર બન્યા રહેશો. ચાલો પ્રશ્ન નંબર આપણો 3 છે. સર્વદેશી નિરૂપાધિક વિધાનમાં ઉદ્દેશ્ય પદ કેવા પ્રકારનું હોય છે? કોઠો જરા જોઈ લેજો કે સર્વદેશી નિરૂપાધિક વિધાનમાં આપણું ઉદ્દેશ્ય પદ કયા પ્રકારનું હોય છે? તો આપણું ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત હોય છે. કેવું હોય છે? વ્યાપ્ત હોય છે. આવા પ્રશ્નો પૂછાય ને એટલે આપણી ટાઈ ફિશ થઈ જાય, આય ને પરસેવો છૂટી જાય. પણ એના માટે છે ને કોષ્ટક છે સરસ મજાનું, ઈ જરા ધ્યાનમાં રાખી લેવાનું. ઓકે, ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર આપણો 4 છે. હા વિધાનનું પ્રતિવિધાન શું થાય છે? તો હા, ના, ના, હા, ના. શું યાદ રાખશો? હા, ના. હાનું પ્રતિવિધાન શું થાય? ના થાય. તો હા આપેલું છે, એનું પ્રતિવિધાન થશે ના. ના, 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 હા, ના, હા, ના. યાદ રહી જાય એવું છે, કઈ અઘરું નથી. હા અને ના. ચલો પ્રશ્ન નંબર 5 છે. તાજમહેલ સુંદર છે એ વિધાન કયા પ્રકારનું છે? તાજમહેલ. તો હવે તાજમહેલ સુંદર છે, આની અંદર તમને કોઈ કારક દેખાય છે? તમને સમુચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી અને નિષેધ એવું કઈ આમાં તમને દેખાય છે મારા વાલા? તો કે ના, નથી દેખાતું, એના કોઈ શબ્દો નથી. તો મારા વાલાઓ તાજમહેલ સુંદર છે એ સાદું વિધાન છે. કયું વિધાન છે? સાદું વિધાન છે. તાજમહેલ સુંદર છે એ સાદું વિધાન છે. તાજમહેલ કોને બંધાયો તો? શાહજહાંએ બંધાયો તો. કેમ બંધાયો તો? એની બેગમ હતી ને મુમતાઝ મહેલ, એના માટે બંધાવ્યો હતો. તમને ખબર હશે, જો કે આવ્યું છે એટલે જણાવી દીધું. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર આપણો 6 છે. જટિલ વિકલ્પનમાં કયા સર્વોપરી કારકનો ઉપયોગ થાય છે? તો જટિલ વિકલ્પનની અંદર હવે જો નામ જ છે વિકલ્પન, તો આપણને એવી તો ખબર હોય ને ભાઈ કે જટિલ વિકલ્પનની અંદર કયા સર્વોપરી કારકનો ઉપયોગ થાય? તો વિકલ્પનનો ઉપયોગ થાય. કોનો ઉપયોગ થશે? વિકલ્પનનો. જવાબ આવશે આપણો વિકલ્પનનો. ઓકે, ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર આપણો 7 છે. જો જટિલ સંયુક્ત વિધાનમાં 3 સાદા વિધાનો હોય તો સત્યતા કોષ્ટકમાં કેટલી હરોળ આવે? મસ્ત પ્રશ્ન પૂછે છે. મસ્ત એટલે મસ્ત પ્રશ્ન પૂછે છે કે જટિલ સંયુક્ત વિધાનમાં 3 સાદા વિધાનો હોય. કેટલા? 3 સાદા વિધાનો હોય તો સત્યતા કોષ્ટકમાં હરોળ કેટલી આવે ભાઈ? હવે સાંભળજો. સાદા વિધાનો અને હરોળ. હરોળ છે ભાઈ, વરોળ નથી. હરોળ એટલે કે આડી લાઈન. સત્યતા કોષ્ટકમાં આપણે જે આડી લાઈન બનાવીએ છીએ તો એ આડી લાઈન તમે કોના આધારે બનાવો છો? તો સાદા વિધાનના આધારે. જો એક સાદું વિધાન હોય તો આડી લાઈન 2 બને, 2 સાદા વિધાન હોય તો આડી લાઈન 4 બને, અને 3 સાદા વિધાન હોય તો આડી લાઈન 8 બને. તો અહીંયા તમને કેટલા વિધાનો કીધા છે? 3 સાદા વિધાનો કીધા છે. તો આડી લાઈન કેટલી બનશે?
8 બનશે મારા વાલાઓ. આ તમારે યાદ રાખવાનું છે. ધોરણ 12 માં તો આ 3 પ્રશ્નોમાંથી એક પ્રશ્ન પૂછાય 1000% પૂછાય છે કે એક સાદું વિધાન હોય તો આડી લાઈન એટલે કે હરોળ 2 બનશે ભાઈ. 2 સાદા વિધાન હોય તો આડી લાઈન હરોળ 4 બનશે. 3 સાદા વિધાન હોય તો આડી લાઈન એટલે કે હરોળ 8 બનશે. સમજ્યા? ખબર પડી? આ સત્યતા કોષ્ટક બનાવું ને એટલે તમને આ બધું આવડતું જશે. ન આવડે તો ચિંતા નહીં કરતા. તમારે ધોરણ 12 ની અંદર સરસ મજાનું તત્વજ્ઞાન ભણાવું છું. મારા વિદ્યાર્થીઓને 100 માંથી 100 માર્ક આવે છે તત્વજ્ઞાનમાં. તમારે કોઈ ચિંતા કર્યા વગર તત્વજ્ઞાનમાં તમે ગુજરાતની નંબર 1 ચેનલ ઉપર ભણી રહ્યા છો એવો વિશ્વાસ રાખીને મારા વિડીયોને જોજો. તમારે મોજે મોજ પડી જશે. હા, વિદ્યાર્થીઓને 100 માંથી 100 માર્ક આવે છે, તમારા પણ આવી શકે છે. તમે ધોરણ 12 ની અંદર તત્વજ્ઞાન ભણવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. આપણું આર્યન ક્લાસીસ છે, એમાં સરસ મજાનો તત્વજ્ઞાનનો કોર્સ અવેલેબલ છે. જ્યારે ધોરણ 12 માં આવો ત્યારે એકવાર મારો કોન્ટેક્ટ કરી લેજો. આ ચેનલને હાલને હાલ સબસ્ક્રાઇબ કરી લો એટલે ધોરણ 12 માં આવો એટલે તમારે કોઈ જગ્યાએ ભટકવું ન પડે. તમારા માટે આર્યન ક્લાસીસ સદ્ધર બેઠું છે. એટલે કોઈ ચિંતા ના કરતા. ધોરણ 11 માં તમને તત્વજ્ઞાન આવડે છે નથી આવડતું મને ખબર નથી, પણ ધોરણ 12 ની અંદર 100 માંથી 100 માર્ક હું તમને લઈને આપી દઈશ. અને એના માટે તમારે મારી સાથે હંમેશા સંબંધ જોડાયેલું રહેવું પડશે. સમજી ગયા? હાલો આગળ વધું છું હવે ફટાફટ. પ્રશ્ન નંબર આપણો 8 છે. અહીંયા તમને જવાબ 8 આવે. ખબર છે? 3 સાદા વિધાન હોય તો આડી લાઈન કેટલી આવે? 8 આવે. રેડી? ચલો, પ્રશ્ન નંબર આપણો 8 છે. સમાન પદ ધરાવતા બે એકદેશી વિધાનો વચ્ચેના ગુણનો વિરોધ એટલે શું? જો એમ કીધું છે કે સમાન પદ ધરાવતા બે એકદેશી વિધાનો હોય. દેશી દેશી ના કરે ઓ છોકરી, દેશી ના તાલે આખી દુનિયા ડોલે છે. એક દેશી દેશી નહીં કરવાનું ભાઈ. તો જવાબ આપણો આવશે ઉપવિરોધ. જવાબ આવશે ઉપવિરોધ. ચાલો પછી આગળ વધું છું. પ્રશ્ન નંબર 9 છે. માનવની જીવન દ્રષ્ટિ એટલે શું? તો માનવની જીવન દ્રષ્ટિ એટલે તત્વજ્ઞાન. માનવીની જીવન દ્રષ્ટિ એટલે શું? તો માનવીની જીવન દ્રષ્ટિ એટલે તત્વજ્ઞાન. ચલો પ્રશ્ન નંબર 10 છે. દુઃખ નિવારણ માટે બૌદ્ધ દર્શન કયો માર્ગ અપનાવેલો છે? દુઃખના નિવારણ માટે બૌદ્ધ દર્શને કયો માર્ગ અપનાવેલો છે? તો જવાબ આવશે આર્ય અષ્ટાંગ માર્ગ. કયો માર્ગ? આર્ય અષ્ટાંગ માર્ગ અપનાવેલો છે. ઓકે, ચાલો આગળ વધવું છે. અહીંયા આપણને વિભાગ બી કેટલા ગુણ છે? 5 ગુણ. 5 પ્રશ્નો છે. 5 ગુણનો વિભાગ તમારો બી છે. ચાલો પ્રશ્ન નંબર આપણો 11 છે. એથી તેથી એટલા માટે શબ્દ સમૂહ પછી રજૂ થતા વિધાનને શું કહે છે? જો એથી આવે કે તેથી આવે કે એટલા માટે આવે. એથી તેથી એટલા માટે. એથી તેથી એટલા માટે. આ જો એથી તેથી અને એટલા આવે અને એના પછી રજૂ થતું જે વિધાન હોય એને શું કહેવાય? તો મારા વાલાઓ એને ફલિત વિધાન કહેવાય. શું કહેવાય? ફલિત વિધાન કહેવાય. ફલિત વિધાનની આગળ કયા શબ્દો હોય? એથી હોય, તેથી હોય, એટલા માટે હોય. આ બધા શબ્દો હોય ને એના પછી જો વિધાનની શરૂઆત થાય તો એને કહેવાય ફલિત વિધાન. શું કહેવાય? ફલિત વિધાન કહેવાય. રેડી? ચાલો પછી પ્રશ્ન નંબર 12 છે. વિધાન હંમેશા કયા કાળમાં રજૂ થાય છે? વર્તમાન કાળમાં. અહીંયા લખેલું છે વર્તમાન કાળમાં. હેલો, વિધાન હંમેશા કયા કાળમાં રજૂ થાય છે? તો વર્તમાન કાળમાં રજૂ થાય છે. ચાલો પછી આગળ વધુ. વિદ્યાર્થીઓ તમને મારી ચેનલ હેલ્પફુલ લાગતી હોય અને હું તમને જે ભણાવું આ મહેનત કરું છું તમને યોગ્ય લાગતું હોય તો તમે જરા તમારા જેવી પ્યારી પ્યારી કોમેન્ટ કરી શકો છો. મારા માટે જરા દિલ મૂકવું હોય તો પણ મૂકી શકો છો. હો, તમને કોઈ ના પાડતું નથી. એટલે સારી એવી કોમેન્ટ કરજો તમારા જેવી પ્યારી પ્યારી. ચલો પ્રશ્ન નંબર 13 છે. અર્વાચીન તર્કશાસ્ત્રને પ્રાતિક તર્કશાસ્ત્ર શા માટે કહે છે? મસ્ત પ્રશ્ન છે ને ધોરણ 12 માં પણ આ પ્રશ્ન 1000% પૂછાય છે. હું જવાબ બોલું છું, તમે જરા સાંભળજો. અર્વાચીન તર્કશાસ્ત્રને પ્રાતિક તર્કશાસ્ત્ર એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તેમાં બહોળા પ્રમાણમાં પ્રતીકોનો ઉપયોગ થતો હોવાથી તેને પ્રાતિક તર્કશાસ્ત્ર કહે છે. અર્વાચીન તર્કશાસ્ત્રમાં પ્રતીકોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. હેલો, હું એવું કહું છું કે અર્વાચીન તર્કશાસ્ત્રમાં કોનો? પ્રતીકોનો. પ્રતીકોનો બહોળા એટલે કે વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે એટલે અર્વાચીન તર્કશાસ્ત્રને પ્રાતિક તર્કશાસ્ત્ર કહે છે.
પ્રતીકોનો ઉપયોગ થાય છે એટલે એને પ્રાતિક તર્કશાસ્ત્ર કહે છે. રેડી? ખબર પડી મારા વાલા? તો જરા કોમેન્ટ કરતા રહેજો હો. હાલો, 14માં કીધું છે બે કે તેથી વધારે કારકોના ઉપયોગ વડે રચાયેલા વિધાનને શું કહે છે? હવે બે કે તેથી વધારે કારકો હોય તો એને કહેવાય જટિલ સંયુક્ત વિધાન. જટિલ સંયુક્ત વિધાન. જો એક કારક હોય તો સંયુક્ત વિધાન કહેવાય, પણ અહીંયા તો એમ કીધું છે કે બે કે તેથી વધુ કારકો. તો જે વિધાનમાં બે કે તેથી વધુ કારકો હોય, એમ કે નિષેધ, સમુચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી, હા, આમાંથી બે થી વધારે કારકોનો ઉપયોગ થયેલો હોય તો એ વિધાનને આપણે કહીશું જટિલ સંયુક્ત વિધાન. અને આવા પ્રશ્નો ખૂબ પૂછાય છે, ધ્યાનમાં રાખજો મારા વાલાઓ. ચાલો પછી પ્રશ્ન નંબર 15. તત્વજ્ઞાનનો મુદ્દાલેખ શું છે? તત્વજ્ઞાનનો મુદ્દાલેખ શું છે જણાવો. ચલો તો લખેલું છે સ્વચિંતનશીલતા. તત્વજ્ઞાનનો મુદ્દાલેખ શું છે? સ્વચિંતનશીલતા. ચલો, વિભાગ એ બી આપણો અહીંયા પૂરો થાય છે. આગળ વધીએ આપણે વિભાગ સી ઉપર. ચલો, અહીંયા તમને વિભાગ સી આપેલો છે મારા વાલાઓ. વિભાગ સી તમને 10 ગુણમાં પૂછ્યો છે, પ્રત્યેકના તમને 2 ગુણ મળે છે. તો તમને અહીંયા પ્રશ્નો આપેલા છે, એનો જવાબ હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપું છું. ચલો, પ્રશ્ન નંબર તમારો 16 છે. નીચેની દલીલનું રૂપ જુઓ અને રૂપને આધારે દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે તે તમારે જણાવવાનું છે. તો આ દલીલ મારા વાલાઓ કેવી છે? અપ્રમાણભૂત છે. જવાબ આવશે અપ્રમાણભૂત. આ દલીલ કેવી છે? અપ્રમાણભૂત છે. ચાલો પછી આગળ વધુ. 17મો પ્રશ્ન નંબર આપણો 17. નીચે આપેલા વિધાનનો પ્રકાર જણાવી પદોની વ્યાપ્તિ જણાવો. હવે આ તમને એક વિધાન આપેલું છે, એનો તમારે પ્રકાર જણાવવાનો છે, પ્રકાર લખવાનું છે, પદોની વ્યાપ્તિ લખવાની છે કે આ ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ કેવું છે, વ્યાપ્ત છે કે અવ્યાપ્ત છે. તો વિદ્યાર્થીઓ, અહીંયા સર્વ વાહનો પ્રદૂષણ ફેલાવે છે, તો અહીંયા સર્વ અને છે, તો સર્વ છે એ વિધાનનો પ્રકાર શું થાય? હા, તો લખવાનું પ્રકાર. વિધાનનો પ્રકાર શું થશે? હા થશે. તો આ પહેલો જવાબ આપી દીધો એટલે 1 ગુણ તમને આનો મળી જશે કે આ વિધાનનો પ્રકાર હા થાય છે, એટલે 1 ગુણ. રેડી? તો કે રેડી. પછી પદોની વ્યાપ્તિ કીધું છે, તો પદોની વ્યાપ્તિ તો ઉદ્દેશ્ય પદ. ઉદ્દેશ્ય પદ કેવું છે? વ્યાપ્ત છે. ઉદ્દેશ્ય પદ કેવું છે? વ્યાપ્ત છે. અને પ્રદૂષણ ફેલાવે. તો આપણું વિધેય પદ કેવું છે? વિધેય પદ અવ્યાપ્ત છે. કેવું છે? અવ્યાપ્ત. આ તમારો જવાબ. તમને 2 ગુણ મળી જશે. તમારે આખા વિધાનનો પ્રકાર કહેવાનો છે. વિધાન કયા પ્રકારનું છે? હા પ્રકારનું. સર્વ છે, સર્વ છે હોય તો વિધાનનો પ્રકાર હા થાય છે. હા સર્વ છે. ચલો પછી ઉદ્દેશ્ય પદ એ આપણું વ્યાપ્ત છે અને વિધેય પદ એ આપણું અવ્યાપ્ત છે. ચલો પછી આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર આપણો 18 છે. નીચે આપેલા વિધાનનું પ્રતિવિધાન અને પરિવર્તન વિધાન લખો. અહીંયા તમને આ જે વિધાન આપેલું છે એનું તમારે પ્રતિવિધાન લખવાનું છે અને પરિવર્તન વિધાન લખવાનું છે. તો ચલો લખીશું. તો હું તમને જણાવી દઉં. આ જે વિધાન છે એનું પ્રતિવિધાન હ થશે. અહીંયા આપેલું વિધાન જે છે એનું પ્રતિવિધાન હ થશે અને જવાબ આવશે કેટલાક વાહનો પ્રદૂષણ ફેલાવે છે. આ લખવાનું છે તમારે પ્રતિવિધાનમાં. આ વિધાનનું પ્રતિવિધાન હ થશે. કેટલાક વાહનો પ્રદૂષણ ફેલાવે છે, આ એનું પ્રતિવિધાન થશે હ, જે મેં લખી દીધું છે. અને એનું પરિવર્તન વિધાન ન થશે, જે શક્ય નથી. આનું પરિવર્તન શક્ય નથી. તો લખવાનું શક્ય નથી. વાત પૂરી. લે 2 ગુણ તૈયાર. પ્રતિવિધાન હ થાય. આ વિધાનનું પ્રતિવિધાન હ થશે. કેટલાક વાહનો પ્રદૂષણ ફેલાવે છે અને પરિવર્તન એ ન વિધાન થાય, પણ જે શક્ય નથી. પૂરું. 2 ગુણ રોકડા. ચાલો પછી તમને કીધું છે અહીંયા આગળ વધીએ તો પ્રશ્ન નંબર આપણો 19 છે. સમુચયનું સત્યતા કોષ્ટક બનાવવાનું છે. હવે સમુચયનું સત્યતા કોષ્ટક કીધું છે તો 2 વિધાન આવશે, એક પી વિધાન, એક ક્યુ વિધાન. અને સમુચયને પી સમુચય ક્યુ થી જોડી દઈશું. ઓકે, ચલો પછી તમે આવી રીતે સ્તંભ બનાવી લેશો.
હરોળ કેટલી આવશે? 4 આવશે. 1 2 3 અને 4. પહેલા વિધાનમાં ડબલ ટી ડબલ એફ, અહીંયા ટી એફ, આ તો ફૂંકું ફિક્સ જ છે. પહેલું સાદું વિધાન હોય તો એમાં ટીએફ ની ગોઠવણી કેવી રીતે કરશો? ડબલ ટી ડબલ એફ. અને બીજા વિધાનમાં એક વખત ટી એક વખત એફ, એક વખત ટી એક વખત એફ. ચલો અહીંયા શું કરશો? સમુચયનો સત્યતા મૂલ્યનો નિયમ. તો સમુચયનો સત્યતા મૂલ્યનો નિયમ શું થાય? તો કે ટીટી હોય તો જ ટી આવે, નહીં તો બધે એફ આવશે. હવે જે જગ્યાએ ટીટી હોય, જો અહીંયા ટીટી છે, ઈધર દેખો પહેલી લાઈન છે ને એમાં ટીટી છે, ટીટી ના સામે ટી મૂકો. બાકી કોઈ જગ્યાએ અહીંયા ટીટી નથી, અહીંયા ટીટી નથી, અહીંયા ટીટી નથી. જ્યાં ટીટી ના હોય ત્યાં બધે એફ મૂકી દો. લો સત્યતા કોષ્ટક તમારું રેડી. કાંઈ કરવાનું નથી. આટલું કરો 2 માર્ક તમને મળી જાય છે. અને આવું ને આવું ધોરણ 12 માં પૂછાય છે મારા વાલાવ, એટલે તૈયાર કરી લેજો. 5 કારકમાંથી કોઈ પણ કારકનું સત્યતા કોષ્ટક પૂછાય તો તૈયાર કરી લેજો. ચાલો પછી પ્રશ્ન નંબર આપણો 20 છે. 20માં તમને કહ્યું છે કે નીચે આપેલા વિધાનોની સામે તેનો પ્રકાર દર્શાવ્યો છે. વિધાનના પ્રકારને અનુલક્ષીને જટિલ સંયુક્ત વિધાનની પ્રાતિક રજૂઆતમાં જરૂરી કૌંસ ઉમેરવાનો છે. ભાઈ તમને અહીંયા વિધાનો આપી દીધા છે ને આ વિધાનોના આધારે તમારે અહીંયા જરૂરી કૌંસ ઉમેરવાનો છે. કશું નથી કરવાનું. જો એક નાની અમથી ટ્રીક આપું છું, સાંભળી લેજો. તમને અહીંયા શું કીધું છે? શરતી કીધું છે. તો તમને શરતી, આ શરતીનું પ્રતીક કહેવાય. તો તમને આમાં ચાહે કોઈ જગ્યાએ શરતી દેખાય તો કે હા દેખો દેખો ઈધર, દેખો ઈધર, ઈધર તો દેખો. જરા ઝૂમ કરીને જોવાનું. શું? ઝૂમ કરીને જોવાનું કે આ એરો તમને આમાં ક્યાંય દેખાય તો કે હા દેખાય. તો એરોને બહાર રાખવાનું, કૌંસ કરો. તો એક કૌંસ અહીંયા થશે અને એક કૌંસ અહીંયા થશે. પૂરું. શરતીને જો આ છે ને શરતું, આ શરતીડાને આપણે બહાર રાખી દીધું. આ શરતીને બહાર રાખ્યું. અહીંયા જે આપેલું હોય એના પ્રતીકને તમારે કૌંસની બહાર રાખવાનું, એટલે તમારો કૌંસ કમ્પ્લીટ આવી જશે. સમજણ પડી? ચાલો તો એક કૌંસ અહીંયા, અહીંયા એક કૌંસ અહીંયા અને અહીંયા શરતીને બાદ, એટલે વાત પૂરી. હાલો અહીંયા છે નિષેધ. તો લો આ આપણું નિષેધરૂ છે. નિષેધરાને બહાર રાખી દો અને કૌંસ કરી દો મારા વાલાવ. તો લો નિષેધને બહાર રાખીને મોટો કૌંસ આવશે અહીંયા. ઓ ભાઈ કેમ મોટો કૌંસ આવ્યો ખબર છે? કારણ કે જો અહીંયા આજે 1 મિનિટ ઉભા રહો, તમને બતાવી દો. આ વિકલ્પન છે ને આ એ વિકલ્પન છે, અને આ એસ, આ પી અને આ ઈ વિધાનો છે. એટલે એક નાનો કૌંસ અહીંયા લાગશે, હા અહીંયા નાનો કૌંસ લાગશે, અને પછી આ એસ વી ને ઢાંકતો મોટો કૌંસ બનાવશું. એટલે આવી રીતના કૌંસ આવશે. ખબર પડી કે નહીં? આ એસ વિકલ્પન, પછી પી વિકલ્પન આર છે. તો પી વિકલ્પન આર ને નાનો કૌંસ કરવાનો, અહીંયા આગળ નિષેધ છે ને અહીંયા મોટો કૌંસ. કારણ કે આ નિષેધ જે છે ને એ આખા વિધાનને લાગુ પડે છે. તો એની અંદર કારકની અંદર કારક છે, એટલા માટે અહીંયા નાનો કૌંસ આવશે આ બેને, અને આને મોટો કૌંસ આવશે. ઓકે ચાલો પછી આગળ વધુ. સમુચય. તો સમુચય જ્યાં દેખાતું હોય સમુચયને બહાર રાખો ને કૌંસ કરો. આ સમુચય છે અને બહાર રાખો ને કૌંસ કરો. એટલે કરી દીધું. વાત પૂરી. બસ ઓકે. આ કૌંસ કરી દીધો પી ને બાદ, કારણ કે પી જોડે બીજું કોઈ કારક છે નહીં. પૂરી વાત થાય છે અહીંયા. પૂરી આટલું કરવાનું છે. 2 માર્ક મળે છે. ચલો વિકલ્પન. વિકલ્પને બહાર રાખો ને કૌંસ કરો. આ વિકલ્પન અહીંયા છે, એને બહાર રાખો ને કૌંસ કરી દો. તો અહીંયાથી આ કૌંસ. તમને આ 2 નો જવાબ સાચો લખો એટલે 1 ગુણ મળે, ને આ 2 નો જવાબ સાચો લખો એટલે 1 ગુણ. એમ કરીને તમને 2 ગુણ મળી જાય. રેડી? સમજણ પડી? એટલે આવું થોડું કામ કરવાનું શીખી લેજો. જો તમને હું ભણાવું છું ખબર પડે છે તો જરા વિડીયોને લાઈક શેર કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, સરસ મજાની કોમેન્ટ કરજો. ઘટે તો જિંદગી ઘટે, પણ મારા વિદ્યાર્થીઓની કોમેન્ટ ના ઘટવી જોઈએ. ભાઈ હાલો પછી આગળ વધવું છે. પ્રશ્ન નંબર આપણો 21 છે. મૂલ્ય મીમાંસાની શાખાઓ કેટલી છે અને કઈ કઈ છે? તો મૂલ્ય મીમાંસાની શાખાઓ ભાઈ 2 છે. કેટલી છે? 2 છે. મૂલ્ય મીમાંસાની શાખાઓ કેટલી છે અને કઈ કઈ છે? તો 2 છે મારા વાલાઓ. કઈ કઈ? એક છે સૌંદર્ય લક્ષી. કઈ છે? સૌંદર્ય લક્ષી. અને બીજી છે આચરણ લક્ષી. ચાલો મૂલ્ય મીમાંસાની શાખાઓ કેટલી છે? 2 છે. કઈ કઈ? સૌંદર્ય લક્ષી અને આચરણ લક્ષી. રેડી? તો કે રેડી. હાલો પછી આગળ. નિરૂપાધિક વિધાનના કુલ કેટલા પ્રકાર છે?
અને કયા કયા છે લખો. ચલો, તો નિરુપાધિક વિધાનના કુલ કેટલા પ્રકાર છે ભાઈ? 4 છે. કેટલા પ્રકાર છે? 4 પ્રકાર છે. કયા કયા તમારે યાદ રાખવાનું છે. પહેલા તો 2 વખત સર્વદેશી લખી દેવાનું. સર્વદેશી, સર્વદેશી. દેશી દેશી ના બોલ્યા કરશો રે. ચાલો, પછી એક દેશી અને એક દેશી. આટલું આવડે? 2 વખત સર્વદેશી લખો ને 2 વખત એક દેશી લખો. આવું આવડે મારા વાલાઓ? હેલો, હું એવું કહેવા માંગુ છું કે તમારે 2 વખત સર્વદેશી લખવાનું, 2 વખત એક દેશી લખવાનું. તો કે લખી દીધું. હવે તો હવે એક વખત વિધિવાચક, એક વખત નિષેધવાચક, નિષેધવાચક. ફરી પાછું એક વખત વિધિવાચક, વિધિવાચક અને ફરી એક વખત નિષેધવાચક. લે, વાત થઈ પૂરી. અને પાછળ લખવાનું, જો સર્વદેશી વિધિવાચક નિરુપાધિક વિધાન, સર્વદેશી નિષેધવાચક નિરુપાધિક વિધાન, એક દેશી વિધિવાચક નિરુપાધિક વિધાન, એક દેશી નિષેધવાચક નિરુપાધિક વિધાન. યાદ શું રાખવાનું છે? સમજાઈ દઉં. 2 વખત સર્વદેશી લખો, પછી 2 વખત એક દેશી લખો. પૂરું? તો કે પૂરું. પછી એક વખત વિધિવાચક, એક વખત નિષેધવાચક, એક વખત વિધિવાચક, એક વખત નિષેધવાચક. એટલે 4 પ્રકાર પૂરા. આવું નહીં આવડતું તત્વજ્ઞાનમાં રોતડા રોવો છો. મસ્ત ભણાવું છું, ટીપટાપ ભણાવું છું. ધોરણ 12 માં આવી જજો આવતી સાલ. મસ્ત કોર્સની અંદર 100 માંથી 100 માર્ક તમને તત્વજ્ઞાનમાંથી મેળવી આપીશ. આ મારી જવાબદારી, મારી ગેરંટી છે. બોર્ડની એક્ઝામમાં ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખી લેજો. ખૂબ જ કામમાં આવવાની છે. ચેનલ એકવાર ફેરી લેજો, તમને ખબર પડી જશે. અને ખાલી વધારે મારું ચેપ્ટર 1 જોઈ લેજો. તમારે તમારી વાર્ષિક પરીક્ષામાં સારા એવા માર્ક લાવવા હોય તો હજુ કહું છું, ધોરણ 12 નું ચેપ્ટર 1 હજુ તમે ભલે 11માં ભણો છો, પણ ધોરણ 12 નું ચેપ્ટર 1 ભણજો. તમને ખૂબ ઉપયોગી થશે. ખૂબ એટલે ખૂબ ઉપયોગી થશે. હા, આ 1000% ગેરંટી સાથે કહું છું. એકવાર ખાલી મારું ચેપ્ટર 1 જોજો ધોરણ 12 નું સર્ચ કરી. હાલો, આ તમને યાદ રહી ગયા છે પક્કા? આગળ વધું છું હવે ફટાફટ. ચાલો, 23મો પ્રશ્ન. 23મા પ્રશ્નમાં શું કીધું છે તમને? અવૈદિક દર્શનો કેટલા છે અને કયા કયા છે? અવૈદિક દર્શનો કેટલા છે અને કયા કયા છે? તો 3 છે. કેટલા છે? 3 છે. કયા કયા? 1 નંબરે ચાર્વાક, પછી જૈન અને બૌદ્ધ. રેડી? 3 છે. અવૈદિક દર્શનો કેટલા છે અને કયા કયા છે? તો અવૈદિક દર્શનો મારા વાલા 3 છે. એક છે ચાર્વાક, જૈન અને બૌદ્ધ. યાદ રહી જશે. અવૈદિક દર્શનો મારા વાલા 3 છે. ચાર્વાક છે, જૈન છે અને બૌદ્ધ છે. રેડી? હાલો, આગળ વધુ. ચાલો, અહીંયા આપણો વિભાગ સી પૂરો થાય છે. હવે આપણે વધવું છે આગળ અને વિભાગ ડી ઉપર આપણે આગળ જઈએ. ચલો, વિભાગ ડી આપણો શું કહેવા માંગે છે? 15 ગુણનો આપણો વિભાગ ડી છે. પ્રત્યેકના તમને 3 ગુણ મળે છે. પ્રશ્ન નંબર 24. 24 ની અંદર તમને કીધું છે કે નીચે આપેલા પ્રત્યેક દલીલનું આધાર વિધાન અને ફલિત વિધાન ઓળખાવો. આધાર વિધાન અને ફલિત વિધાન તમારે ઓળખાવાનું છે. તો આજે વરસાદ આવશે એ આપણું શું છે? ફલિત વિધાન છે. પછી કેમ કે આકાશમાં એ પ્રકારના વાદળો છે, આ આપણું આધાર વિધાન છે. પછી આધુનિક યુગમાં વાહનોનો બેફામ ઉપયોગ થાય છે, આ આપણું આવી છે. આવી એટલે આધાર વિધાન. પરિણામે પર્યાવરણ પ્રદૂષિત થાય છે, ઈ આપણું ફવી છે એટલે કે ફલિત વિધાન. ચલો, પછી જો યોગ કરશો તો રોગ દૂર થશે. સાચી વાત છે. યોગ કરો તો રોગ દૂર થાય. તો આ આપણું આવી છે. આવી. પછી તમે યોગ કરો છો એ પણ આપણું આવી છે. અને રોગ દૂર થાય છે એ આપણું ફવી છે એટલે કે ફલિત વિધાન છે. તો ઉપરના 2 આધાર વિધાન છે, નીચેનું ફલિત વિધાન છે. અહીંયા આગળનું આધાર વિધાન છે, પાછળનું ફલિત વિધાન છે. ઉપર ફલિત વિધાન છે, નીચે આધાર વિધાન છે. રેડી? એકવાર તોય તમે ટાઈલી કરી લેજો મસ્ત તમારે. હાલો, આગળ વધીએ ફટાફટ. ચલો, પ્રશ્ન નંબર 25 માં તમને શું કીધું છે? તો ગુણની દ્રષ્ટિએ નિરુપાધિક વિધાનના પ્રકારો તમારે લખવાના છે અને ઉદાહરણ સહિત તમારે સમજાવવાના છે. પછી 26 માં તમારે આશ્રય વિરોધી, અંશ વિરોધી, ઉપવિરોધી, પૂર્ણ વિરોધી વિધાન તમારે આનું લખવાનું છે.
27માં તમને વિધાનપદક અચલ અને વિધાનપદક પરિવર્તિનો તફાવત લખવાનું કીધું છે. જો આ તફાવત ના આવડતો હોય તો એકવાર ધોરણ 12 નું ચેપ્ટર નંબર 1 ખોલીને જોઈ લો. યુટ્યુબમાં સર્ચ કરીને મસ્ત ભણાવ્યું છે, એકદમ ટીપટાપ પરિવર્તિત. આ તફાવત તમને આમ કહું ને રમતા રમતા આવડી જશે. ખાલી એકવાર વિડીયો જોઈ લેજો, એકવાર મારા ગળાના હમસે વિડીયો જોઈ લેજો, આવડી જશે તમારે. હાલો પછી 28મો પ્રશ્ન છે. જટિલ સંયુક્ત વિધાનનું સત્યતા કોષ્ટક રચી સમજૂતી આપવાનું છે. તો અહીંયા તમને આની તમારે સત્યતા કોષ્ટક બનાવી અને સમજૂતી આપવાની છે. સત્યતા કોષ્ટક કેવી રીતે બનાવવું ને એ પણ મેં શીખવાડેલું છે, સર્ચ કરજો, વિડીયો આવી જશે. હાલો પછી 29મો પ્રશ્ન છે. ન્યાય, જૈન અને બૌદ્ધ દર્શનના પ્રણેતાનું નામ લખવાનું છે. તો ન્યાય દર્શન, ન્યાયના પ્રણેતા કોણ છે? ગૌતમ મુનિ. હું લખું છું, ગૌતમ મુનિ. ચલો પછી જૈન, ઋષભદેવ, ઋષભદેવ અને મહાવીર સ્વામી. 24 તીર્થંકરો છે, એમાંથી પહેલા છે ઋષભદેવ અને 24માં છે મહાવીર સ્વામી. પછી બૌદ્ધ દર્શન, તો બૌદ્ધ દર્શનના છે ગૌતમ બુદ્ધ, ગૌતમ બુદ્ધ. ઓકે, ખબર પડી. ન્યાય દર્શનના પ્રણેતા છે ગૌતમ મુનિ. જૈન દર્શન પૂછે તો ઋષભદેવ અને મહાવીર સ્વામી. બૌદ્ધ દર્શન કે તો ગૌતમ બુદ્ધ. પૂરું. ચલો 29 પ્રશ્નો થઈ ગયા છે પૂરા. આગળ વધવું છે. ચલો પ્રશ્ન નંબર આપણો 30 છે. શું કીધું છે પ્રશ્ન નંબર 30માં? તો નીચે આપેલા પ્રશ્નો તત્વ મીમાંસા, જ્ઞાન મીમાંસા કે મૂલ્ય મીમાંસાના છે તે જણાવવાનું છે. તો 1 નંબરમાં કીધું છે જ્ઞાનનું મૂલ્ય શું છે? તો જ્ઞાનનું મૂલ્ય એમાં જવાબ આવશે જ્ઞાન મીમાંસા. પહેલામાં જવાબ આવશે જ્ઞાન મીમાંસા. બીજા નંબરે ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ થઈ શકે છે. તો બીજા નંબરે આવશે આપણું તત્વ મીમાંસા. ત્રીજા નંબરે નીતિ એટલે શું? તો ઈ આપણું આવશે મૂલ્ય મીમાંસા. તો અહીંયા લખેલા જ છે જવાબ, તમે અહીંયા જોઈ લો. 1 નંબરમાં જ્ઞાન મીમાંસા, બીજા નંબરમાં તત્વ મીમાંસા અને ત્રીજા નંબરમાં મૂલ્ય મીમાંસા. પહેલા નંબરે જ્ઞાન, બીજા નંબરે તત્વ મીમાંસા અને ત્રીજા નંબરે મૂલ્ય મીમાંસા. રેડી? હાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર આપણો 31 છે. મસ્ત પ્રશ્ન છે, ફકરો આપેલો છે અને ફકરા પરથી તમારે માંગ્યા મુજબ પ્રશ્નોના જવાબ આપવાના છે મારા વાલાઓ. ફકરો મસ્ત પૂછ્યો છે, વાંચવું હોય તમે વાંચી શકો છો, હું તમને સીધા જવાબ આપું છું. એમ કીધું છે કે અર્વાચીન તર્કશાસ્ત્રને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? અહીંયા પહેલા નંબરમાં તમને કીધું જો કે અર્વાચીન તર્કશાસ્ત્રમાં પ્રતીકોનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે, તેથી તેને પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો સીધો જવાબ આવે પ્રાતિક તર્કશાસ્ત્ર. અર્વાચીન અને આગળ પ્રશ્ન પૂછેલો છે એનો જવાબ અહીંયા બેઠો આપે છે. જો થોડું તમે મગજ લગાવ્યું હોય ને તો હું તમને જણાવી દઉં. આ અહીંયા તમને ફકરો આપે છે ને એનો પ્રશ્ન આગળ વિભાગ બી માં પૂછ્યો છે પાછો. હા, એટલે જોઈ લો, અહીંયા 2 ગુણ તમને રોકડા અહીંયા મળી જાય. અર્વાચીન તર્કશાસ્ત્રને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો અહીંયા લખેલું છે પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે. અર્વાચીન તર્કશાસ્ત્રને પ્રાતિક તર્કશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. હાલો પછી પ્રશ્ન નંબર 2. નિરૂપાતિક વિધાનના કેટલા પ્રકાર છે? નિરૂપાતિક વિધાનના પ્રકાર. તો એ કીધું છે નિરૂપાતિક વિધાનના 4 પ્રકાર છે. કેટલા છે? 4 પ્રકાર. આ રહી જોઈ લો તમે. નિરૂપાતિક વિધાનના બેટા કેટલા પ્રકાર છે? 4 પ્રકાર છે. રેડી? તો કે રેડી. ચલો પછી 3માં ઉદ્દેશ્યપદ અને વિધેયપદ. ઉદ્દેશ્યપદ અને વિધેયપદ માટે કયા પ્રતીકોનો ઉપયોગ થાય છે? તો અહીંયા આપેલું છે ઉદ્દેશ્યપદ. અહીંયા જોવા છે, જેમ કે ઉદ્દેશ્યપદ માટે ઉ અને વિધેયપદ માટે વી. ઉવી. ઉદ્દેશ્યપદ માટે ઉ આગળનો અક્ષર લઈ લેવાનો, વિધેયપદ માટે વી. તો ઉવી. ઉદ્દેશ્યપદ માટે ઉ અને વિધેયપદ માટે વી પ્રતીકનો ઉપયોગ થાય છે. રેડી? ઓકે. ચલો વિભાગ ડી નું સંપૂર્ણ સોલ્યુશન આપણે કરી લીધું છે. ભાઈ તમારા માટે ખૂબ મહેનત કરી છે. મારા વિદ્યાર્થીઓ મારો વિડીયો જોઈ છે તો જરા વિડીયોને લાઈક શેર કરી દેજો અને ફટાફટ એક સરસ મજાની પ્યારી કોમેન્ટ કરજો. તો ધોરણ 11 માટેના બીજા વિષયના પણ આઈએમપી પેપર આપણી ચેનલમાં તમને મળી રહેશે. પણ સામે એવો તમારો સપોર્ટ જોશે તો મને મોજ પડશે, નહીં તો મજો પડશે નહીં. સમજી ગયા? અહીંયા તમારો વિભાગ તમને ઈ છે, 10 ગુણનો છે, 3 પ્રશ્નો છે, 3 માંથી તમારે 2 લખવાના છે ખાલી માત્ર. વિકલ્પન એટલે શું? ઉદાહરણ સહિત તમારે સમજાવવાનું છે. પછી 33માં અહીંયા તમારે સત્યતા કોષ્ટક દોરવાનું છે અને 34માં ભારતીય દર્શન વિશે લખવાનું છે. તો તમે આ 2 પ્રશ્નો લખો તો ચાલે. ઓકે,
10 ગુણ તમને રોકડા મળી જાય છે. ચલો અહીંયા આપણું તત્વજ્ઞાનનું પેપર સંપૂર્ણ પૂરું થાય છે. તમે ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક શેર કરતા રહેજો. અને બીજા પણ ધોરણ 11ના જે તમારા વિષય છે એના તમને આઈએમપી પેપર અને આઈએમપી પ્રશ્નો તમને આપણી ચેનલમાં મળી રહેશે. એટલે ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સએપ ચેનલ, ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે. તમારે આ પેપરની જરૂર છે તો એમાં જોઈન થઈ જજો. ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો, ભણતા રહેજો અને મોજ કરતા રહો.